છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર 2 ની બહાર પડેલો ભૂવો પૂરવા તંત્ર પાસે સમય નથી। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર કસ્બા વિસ્તારમાં મસ્જિદ પાસે આવેલ પ્રાથમિક શાળાની બહારના ભાગે જાહેર માર્ગ ઉપર મોટો ખાડો પડી ગયો છે। આ ખાડો ગટરનો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ છેલ્લા 3 દિવસ કરતા વધુ સમયથી આ ખાડો આ જ હાલતમાં પડેલો હોય કે જેને પૂરવા તંત્ર પાસે સમય નથી, જ્યારે શાળાએ આવતા બાળકો માટે જોખમરૂપ બન્યો છે। સદર ભૂવાથી અતિ નજીક કરીને પ્રાથમિક શાળા નંબર 2 ઉર્દુ શાળા આવેલી છે કે જેમાં બાલવાટિકાથી માંડીને 8 ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે। નિયમિત બાળકો અભ્યાસ અર્થે આવતા હોય સદર જગ્યા ઉપરથી પસાર થતા હોય છે। જો કોઈ સંજોગો વસાત આ ખાડામાં કોઈ બાળક પડી જાય કે કોઈ અકસ્માત થાય અથવા કોઈને ઈજા થાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન થઈ પડ્યો છે। જાહેર માર્ગ ઉપર પડેલો ખાડો પહેલો પૂરવો જોઈએ કે જેના કારણે આવતા જતા નાગરિકોને, શાળાના બાળકોને નુકસાન કે ઈજા પહોંચે નહીં। ત્યારબાદ વિકાસની વાતો કરવામાં આવે તો પ્રજાને ગળે ઉતરે તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।